બધું પડતું મૂક. હા, અહીંયા આવ તો બેસ. અહીંયા મારે વાત કરવી જ જરૂર તારી યારે. શું વાત હતી? કઈ સમાચાર બમાચાર મળ્યા કે નહીં? તારા બાપાએ જે કાંડ કર્યો એના. કેમ, મારા પપ્પાએ શું કર્યું? શું નથી કર્યું એમ પૂછ મને. જેટલી મિલકત હતી ને બધી મિલકત આશ્રમને દાનમાં લખાવીને આવ્યા છે. અને મતલબ કરવા શું માંગે છે એ વ્યક્તિ, તું મને કહીશ? તો સારું જ કામ કર્યું છે ને, ક્યાં ખરાબ કર્યું છે કે તમે આટલા બધા ગુસ્સે થાવ છો? ધૂળ સારું કામ કર્યું છે. હે, આયા દીકરી આવી રીતે આવા ઘરમાં રહે છે અને દેખાતું નથી? હે, જમાઈને દેવા માટે ફૂટી કોડી નથી અને બાર પરબારું બીજાને ધરવી દેવું છે. જો આ વાતમાં મગજમારી ના કરો. મેં જ પપ્પાને ના પાડી હતી કે મારે પૈસા નથી જોઈતા અને તમારો ભાગ પણ નથી જોઈતો. શું કામ નથી જોઈતો? તું જાણે છે ને કે મારી પાસે કોઈ સારો ધંધો નથી, સારી કોઈ આવક નથી, તો પછી તારે કેવું જોઈએ ને કે તમે બાર બીજાને આપો છો તો થોડું ઘણું તમે તમારા જમાઈને આપજો. પણ મારે દીકરી ઉઠીને એમની પાસેથી પૈસા નતા લેવા. કોણ દીકરી ભાગ લે? એટલે મેં પણ ના પાડી દીધી. કોણ ના લે? અત્યારના સમય પ્રમાણે બધા વ્યક્તિઓ ભાગ લે. જો ભાઈ, મને છે ને આવી રીતે પોસાશે નહીં. તારે છે ને ગમે એમ કરીને ત્યાં જઈને વાત કરવી પડશે અને તારો પૂરેપૂરો હિસ્સો પણ માંગવો પડશે. ના, એવું નહીં કરું. શું બોલી તું? નહીં કરે એમ? હા. શું કામ નહીં કરે તું? ના ના, મને કહે ને કે તું શું કામ વાત નહીં કરે? હે, બોલ ને, શું કામ નહીં વાત કરે તું? પણ મારે ભાગ નથી જોઈતો એટલે હું વાત નહીં કરું. તું છે ને મારી પાસે કઈ વધારે પડતું બોલાવ નહીં. મને કઈ તારી સાથે લગ્ન કરવાનો કોઈ શોખ નહોતો. તારા બાપ પાસે આટલી કરોડોની મિલકત હતી ને એટલા માટે તારી સાથે લગ્ન કર્યા છે. બાકી છે તારામાં કોઈ પણ જાતની સરખામણી મારી સાથે થઈ શકે એવી કોઈ પણ ક્વોલિટી છે? ઓછું ભણેલી છે, મોઢામાં મેળ નથી અને છતાંય તે આવો સારો મૂર્તિઓ મળ્યો છે. આમ તેમ તો નથી મળ્યો. મારો પણ સ્વાર્થ હતો. મને છે ને મિલકતમાં રસ છે. તું પૈસા માંગવો હોય ને તો માંગી લે, બાકી બીજી કોઈ માથાકૂટ ના જોવે મને. સાંભળે છે મારી વાતને? ખોયાની જેમ ઊભી ના રહે ને. પણ એમાં પપ્પા... હવે બાણ છોડ ને. પપ્પાનો વાંક મારે નથી જોવાનું. મને છે ને મિલકત સાથે લેવા દેવા છે. સારી રીતે તારા બાપાને મનાવી શકતા હોય ને પહેલી તકે મનાવી લે. જે એમાં તારી ભલાઈ છે. બીજી વાર છે ને આવી રીતે મને ના નહીં કે. હા, બી ગઈ છે એવી રીતે મિલકત ના લેવાય તો હું લેવું જ તારે. આકાશ, દિવસ સારો છે ને આજે? આકાશ, તારી સાથે વાત કરું છું. નથી મૂળ મને યાર, નથી મારે કોઈ વાત કરવી. ચાલ ને જઈએ આપણે. પણ ઊભો તો રે. હું તને એ જ કહેવા માંગુ છું કે શું થયું છે? સવારનો તું કઈ બોલતો નથી, વાત નથી કરતો. એક કામ કર, તું છે ને શાંતિથી બેસ પેલા. ચાલ, માંડીને મને વાત કર કે શું થયું છે. ચાલ. પણ નથી બેસવું મારે. તું સમજતી કેમ નથી? બેસી જા. યાર, એક તો મૂડ વગરના અહીંયા બહાર નીકળ્યા છીએ ને. પણ હું તારી ફ્રેન્ડ છું, તું મને વાત નહીં કરે તો કોને વાત કરીશ? બોલ ને, શું થયું છે? મારી પત્ની મારા માથાનો દુખાવો બનીને બેઠી છે. શું કરે છે ને એ મને એ જ નથી સમજાતું. કેમ, હવે શું થયું? મારા સસરા છે કે નહીં, તું તો જાણે છે ને કે મિલકત વાળા વ્યક્તિ છે. હા. હવે એ વ્યક્તિએ એ બધી જ મિલકત એમની પાસે જે કંઈ પણ હતું ને એ બધું જ એક આશ્રમને દાનમાં આપી દીધું. મતલબ કે આશ્રમને દાનમાં આપવા માટે પૈસા છે એમની પાસે, પણ અહીંયા જમાઈની પરિસ્થિતિ ખરાબ છે. દીકરીને ઘરમાં કઈ કોઈ સુખ સુવિધા નથી, છતાંય તે દીકરીને કે જમાઈને આપવા 1 રૂપિયો નથી. પણ તારા લગ્ન થયા ત્યારે આવી કોઈ વાત થઈ હતી કે એમની જે મિલકત છે એ બધી તને આપશે? એવી કોઈ વાત નહોતી થઈ. તો પછી ક્યાંથી આપે? પણ કરિયાવરમાં કઈ નથી આપ્યું. જ્યારે કરિયાવર આપવાની વાત હતી ત્યારે અમે લોકોએ કઈ લીધું જ નથી. હા, થોડું ઘણું આપ્યું હતું વળી સમાજની શરમે. બાકી મને તો આશા હોય કે ન હોય જમાઈ તરીકે કે જ્યારે સમય આવશે ત્યારે સસરાજી બધું મને આપી દેશે, બધું મારા નામે કરશે. પણ નહીં, અહીંયા તો આખી અવળીત બાજી રમાઈ રહી છે. હે, તો એટલે લગ્ન કર્યા હતા? હા, જો મારો ઇન્ટેન્શન તું પૂછતી હોય ને તો લગ્ન કરવા માટેનો એ જ હતો. બાકી કઈ ક્વોલિટી છે મારી પત્નીમાં કે ને તું મને? હા, ભણ છે, નથી સારી દેખાતી, નથી કઈ ગતાગમ પડતી, છતાંય તે પાલવું છું ને હું. હા તો આકાશ, હવે તારી પત્ની છે, આ વાતને કોઈ નહીં બદલી શકે. અને આમાં છે ને તારો દિવસ ખરાબ જાય છે, તું કામમાં ધ્યાન નથી આપી શકતો. મારી વાત માને ને તો આ બધી વાતને છે ને સાઈડ પર મૂક અને હવે જે છે ને એનો સ્વીકાર કરીને આગળ વધી જા. હું સ્વીકાર કરું? મને તો મન થાય કે ડિવોર્સ આપી દઉં એને. ડિવોર્સ આપીને હું છૂટો થઈ જાઉં. શું બોલે છે? હવે આવી કોઈ વાતમાં ડિવોર્સ આપે કઈ? તો શું કરું?
મારી પત્ની જેટલો મને નથી સમજતી ને એનાથી વધારે તો તું મારી મિત્ર થઈને મને સમજે છે. કેમ કે હું પહેલેથી તારી સાથે રહી છું, તારો સ્વભાવ મને ખબર છે. અને નવી આવી છે એને ન ખબર હોય તો તારે સમજાવાય ને. શું ના ખબર હોય? એટલી તો ખબર હોય કે નહીં કે ઘરમાં શું વસ્તુ છે શું વસ્તુ નથી. હર વખતે કોઈ વસ્તુ લાવવાની હોય તો પતિનો કાટલો પકડવાનો. હા, તમે મને આ નથી લઈ આપતા, પેલું નથી લઈ આપતા, અને જ્યારે સમય પોતાના પિયરથી કઈ માંગવાનો આવે તો આવી રીતે પતિને હેરાન કરવાનો. આકાશ બસ શાંત થઈ જા. ફ્રસ્ટ્રેશન છે મારી અંદરનું, ફ્રસ્ટ્રેશન જે મારી ઘરે નથી કાઢી શકતો ને તારી સામે ઠાલવું. જો આપણે ઓફિસ જવાનું ઓલરેડી મોડું થાય છે. ના પાડી હતી મેં તને કે મારી સાથે બધું બોલાવ નહીં, મારે નથી વાત કરવી, પણ નહીં તું માને તો ને. ચાલ હવે જવું છે, જવું છે, બ્રેક પૂરો થઈ ગયો છે, ચાલ ચાલ. મમ્મી હા બેટા, શું થયું છે? આ કેમ મોઢું ઉતરેલી કઢી જેવું છે? તમે આટલા દિવસથી બહાર હતા ને તો મારે તમને એક વાત કરવી હતી. હા તો ફોન કરી દેવાય ને બેટા. મમ્મી વાત ફોન પર નહોતી થઈ એમાં એવું છે કે અભય મને ડિવોર્સ આપવા માંગે છે. શું વાત કરે છે? ગાંડી થઈ ગઈ છે કે પછી મજાક કરે છે? કંઈ જ નહીં મમ્મી, જે કહું છું ને સાચું કહું છું. તમારા લોકો વચ્ચે કઈ અનબન ચાલી રહી છે? શું વાત શું છે કે જેના કારણે આ વાત અહીંયા સુધી પહોંચી ગઈ? અમે અઠવાડિયું બહાર ગયા, એમાં આ ઝઘડો આટલો મોટો થઈ જશે એની તો ખબર જ ન હતી. એમાં એવું છે, તમે બહાર ગયા ને એ જ દિવસે મારા પપ્પાએ એની બધી મિલકત અનાથ આશ્રમમાં દાન કરી દીધી. હા તો એમાં ખોટું શું છે? મિલકત એમની છે, એમને ક્યાં દાન કરવી ક્યાં નહીં એ તો એમના ઉપર ડિપેન્ડ છે ને. પણ થયું શું? હા, હું પણ એ જ કહું છું કે મારા પપ્પાને એની મિલકતનું જે કરવું એ કરે, તો પછી એમાં આપણે શું છે? પણ અભયનું કહેવું એવું છે કે પપ્પાએ બધી મિલકત એને આપવી જોઈતી હતી. શું? હા. અરે ગાંડો થઈ ગયો છે કે શું? પોતાના સસરાની મિલકત ઉપર એનો હક લાગે થોડો? પણ એને એ મિલકત જોઈએ છે અને મને તો ત્યાં સુધી ગયું. મેં તો મિલકત માટેથી તારી સાથે લગ્ન કર્યા છે. બાકી તારા જેવી અભણ છોકરી, દેખાવમાં પણ તું સારી નથી, આમ તેમ ઘણું બધું બોલ્યા. તારી સાથે કોણ મેરેજ કરે? અભયને શું થઈ ગયું છે? જો બેટા તું એની કોઈ વાત મન પર નહીં લેતી. હા તો કેવું છે કે ઓફિસમાં કંઈક કોઈકની સાથે બોલવાનું થયું હોય તો પુરુષોને તો શું હોય, ગુસ્સો આવીને ક્યાં કાઢે? આપણી ઉપર. આ વાત ઠંડી પડી જશે. મમ્મી, મને પણ એમ જ હતું કે વાત ઠંડી પડી જશે, પણ એ તો એક જ જીદ લઈને ઊભા છે. કાં તો તું ભાગ માંગ અને કાં તો તું પછી મને ડિવોર્સ આપી દે. તું ચિંતા નહીં કરતી નેહા, હું વાત કરીશ ને એની સાથે. એવું કંઈ જ નહીં થાય. મને તો નથી લાગતું કે એ સમજે. તો પણ એવું હોય તો તમે વાત કરી જોજો. હા લે, તું આ ચા તારા પપ્પાને અને પેલા કાકા આવ્યા છે ને એને આપી દે. હા. આપી કેમ નહીં હજી સુધી? હાય. હાય. શું થયું? આજે તો રજા હતી ને, તો કેમ બહાર બોલાવી અહીંયા? મળવા માટે તને જોવાનું મન થઈ ગયું. અને આમ પણ કહેવાય છે કે જ્યારે સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે કોઈ નજીકના વ્યક્તિ કે જે વ્યક્તિ તમને સમજી શકે એવા વ્યક્તિની સાથે રહેવું વધારે સારું હોય છે. વાહ, ઘણું સમજવા લાગ્યો છે ને. તો બોલ, શું કામ હતું? હું તો સમજુ જ છું ઘણું બધું, પણ મને લાગે છે કે તું અમુક વાતો નથી સમજતી. સમજવી જોઈએ તારે. હવે શું બોલે છે? આ વાતને તું જે રીતે ગોળ ગોળ ફેરવે છે ને એના કરતા સીધી લીટીમાં કહી દે, મને જલ્દી સમજાઈ જશે. કવિતા, આપણે બંને અત્યાર સુધી બહુ સારા મિત્રો રહ્યા છીએ. આગળ પણ રહીશું. આગળ પણ રહીશું, પણ મને લાગે છે કે હવે મિત્રતાની સાથે સાથે આપણે થોડાક
હજી એ વધારે આગળ ના વધી શકે? હા, તું મારો ફ્રેન્ડ છે, એકચ્યુઅલી મારો બેસ્ટ ફ્રેન્ડ છે. હવે આનાથી આગળ શું કહું તને? ફ્રેન્ડ તો છે, પણ મારે આજે કંઈક નવીન વાત કરવી છે તને. એવી વાત કે જે કદાચ ઘણા સમયથી મારા મનમાં આમ દબાઈને રાખી હતી. આંખ બંધ કર. શું કરે છે તું? આંખ બંધ કર ને, કામ છે પ્લીઝ. ક્યારે આ બધી મસ્તી સૂજે તને? મસ્તી નથી કરતો, આઈ એમ સિરિયસ. મારે વાત કરવી છે. ઓકે, બસ બંધ જ રાખજે, ખોલતી નહીં. ખોલું? આઈ લવ યુ કવિતા. પ્રેમ કરું છું તને અને તારી આકાશ, સાથે લગ્ન કરવા માંગુ છું. ઊભો થા. શું કરે છે આ તું? અરે શું કરે છે? શું બધા જુએ છે. પ્રપોઝ કર્યું મેં તને, તને ના ગમ્યું? બિલકુલ નહીં. શરમ આવી જોઈએ તને? તારા લગ્ન થઈ ગયા છે ને તું મને પ્રપોઝ કરે છે? કયા લગ્નની વાત કરે છે તું? એ જ કે જે પત્ની સાથે હું ટૂંક સમયમાં ડિવોર્સ લેવાનો છું. નથી ગમતી મને. આમ ડિવોર્સ પણ લેવાનો છે, લીધા નથી. ડિવોર્સ દઈ દઈશ જ ને. ડિવોર્સ લીધા પછી મને કોઈ વ્યક્તિની જરૂર પડશે અને આઈ થિંક એ તું જ હશે ને મારી માટે. તું મને સમજે શું છે એ કહી દે ને. હું તારા માટે શું છું? તારી ફ્રેન્ડ કે તને જ્યારે જરૂર પડે ત્યારે તું મને ફોન કરીને બોલાવી લે? શું કહેવા શું માંગે છે તું? ફ્રેન્ડ કરતા કંઈક વિશેષ છે તું મારી લાઈફ અને હું તને એ દરજ્જો આપવા માંગુ છું. અને એટલા માટે જ કવિતા આજે મેં તને પ્રપોઝ કર્યું. શું કામ? ગમે છે તું મને અને તારી સાથે લગ્ન કરીને મારે આગળ વધવું છે. મારી પત્ની જે મને નથી સમજી શકતી એની સાથે મારે રહેવું નથી. એમાં શું ખોટું કરું છું? તારી પત્ની તને નથી ગમતી ને એનું રીઝન મને ખબર છે. આકાશ, હવે મને સમજાણો કે તું મને શું કામ પ્રપોઝ કરે છે? મેં તને ક્યારે આવો નહોતો ધાર્યો કે તું આજ સુધી જઈ શકીશ. એક સારો વ્યક્તિ માનીને તારી સાથે ફ્રેન્ડશિપ રાખી હતી. તે તારી પત્ની સાથે એટલે લગ્ન કર્યા હતા ને કે એના પપ્પા પાસે બહુ બધી પ્રોપર્ટી હતી? તો હવે મારા પપ્પાની પ્રોપર્ટી તને દેખાઈ ગઈ? તારી અને મારી વચ્ચે એવું કંઈ નથી. એમાં મને લાલચ અલગ હતી અને અત્યારમાં મને કોઈ સારું વ્યક્તિ જોઈએ છે અને એટલા માટે તને પ્રપોઝ કર્યું. આપણી ફ્રેન્ડશિપ અહીંયા જ પૂરી થાય છે, કારણ કે મને નથી લાગતું કે હું તારી સાથે ફ્રેન્ડશિપ પણ રાખી શકીશ. આવું તને ક્યારે નહોતો ધાર્યું. અને સાંભળ, તારી પત્ની બહુ સારી છે. બધા સંબંધ પૈસાથી ન હોય, અમુક સંબંધો છે ને દિલથી હોય છે. નિભાવવાની કોશિશ કરજે. સંબંધો વિશે તું સમજાવીશ હવે મને. વાંધો નહીં કવિતા, તારે જવું હોય તો જા. બાકી મને વિશ્વાસ છે જ તે કે આજે નહીં તો કાલે તમારા દિલની વાત તો માની જ છે. લગ્ન તો તું કરીશ જ મારી સાથે. હા રાજેશભાઈ, ના હું 2-4 દિવસ ગામડે ગયો હતો, આવી ગયો છું. આ તો હું તમને મળું, ચાલો ને. આ તો કાલે જ મળીશ, ચાલો ને. આ તમારી ઓફિસ પર આવીશ. એ એ એ ભાઈ અહીં બેસતો. બોલો. હા, હું શું સાંભળું છું? એનું શું સાંભળો છો? તમે શું સાંભળતા હોય મને કેવી રીતે ખબર હોય? જો ભાઈ, તું અજાણ્યો બનવાની કોશિશ નહીં કર. તારી મમ્મીએ મને બધી જ વાત કરી દીધી છે. અને તું આ નેહા સાથે છૂટાછેડા લેવાની કેમ વાત કરે છે? લહેર લેવા જોઈએ ને પપ્પા. કંઈ કારણ ખરું? કારણ? હા. બહુ મોટું કારણ છે પપ્પા. એમ? હા. મોટું કારણ? તો કઈ વાંધો નહીં, હું તારો બાપ છું ને, તો તારા બાપને તો તું જણાવી શકે ને કે તારું મોટામાં મોટું કારણ એવું કયું છે કે તું નેહા વહુને છૂટાછેડા આપવા માંગે છે? પપ્પા, પત્નીની સૌથી પહેલી ફરજ કઈ હોય છે? હા, કઈ હોય? પતિને મદદ કરવાની. અચ્છા. હા, તો પછી મેં જ્યારે નેહાને વાત કરી કે તારા પપ્પાએ આવી રીતે બધી મિલકત દાનમાં આપી છે તો તારા પપ્પાની પાસેથી થોડો ઘણો હક હિસ્સો માગી લે. હા, તારો જે ભાગ હોય એ ના માગી શકે તો મને કઈ વાંધો નથી. થોડું ઘણું તો થોડું ઘણું, પણ તું માગતો ખરા. પણ એ ના પાડે છે કે હું મારા પપ્પાની પાસેથી 1 રૂપિયો માગવાની નથી.
ના ના મતલબ એ કરવા શું માંગે છે? અચ્છા, એટલે હવે મને છે ને બધું આ તારું ચિત્ર બધું સમજાય છે. હા પપ્પા મને ચોખ્ખા શબ્દમાં કે તારી નજર તારા સસરાની માલ મિલકત પર છે, સાચું? હોય જ ને પપ્પા, શું કામ ના હોય? લગ્ન શું કામ કર્યા મેં એની સાથે? અમાલ મિલકત બધું મને મફતમાં મળે એટલા માટે તો લગ્ન કર્યા હતા. બાકી મારે શું આને ધોઈ પીવી છે? હા જે જુઓ નિહાળીમાં કઈ નથી. હવે પપ્પા આ તો તમે ફોર્સ કર્યો અને મને મિલકત દેખાણી, થયું કે ભવિષ્ય બનશે આજે નહીં તો કાલે, પૈસા તો મળશે, પણ હા એના બાપને કહેવા તૈયાર નથી. બોલો પપ્પા. બસ અલા નરાધમ, તું કેવી ભાષામાં વાત કરે છે? હે કે એના બાપની મિલકત તને આપી દે અને એટલા માટે તેની સાથે લગ્ન કર્યા હતા એમ? સાલા નાલાયક, તને શરમ નથી આવતી આવું બોલતા? શરમ એના બાપને નથી આવતી કે બરબારે બરબારું કોઈ આશ્રમને ધરવી રહ્યો છે અને અહીંયા જમાઈ લુખે લુખો આટા મારે છે તો એની સામે જોવાની એની પાસે સમય નથી. હું તો કહું છું તારા સસરા એકદમ રાઈટ છે. એની મિલકત છે, એને કોને આપવી કોને ના આપવી, દાન ધર્મ કરવું શું નહીં, એ બધો એ નિર્ણય એ પોતાનો છે ને એ પોતે નિર્ણય લઈ શકે છે. એમાં તારે છે ને વચ્ચે આવા ડફાકા મારવાની જરૂર નથી. એવી જ રીતે મારે નેહાને ઘરમાં રાખવી કે ડિવોર્સ આપીને કાઢી મૂકવી એ પણ મારો પોતાનો જ નિર્ણય છે ને પપ્પા. લઈ લીધો મેં નિર્ણય અને ડિવોર્સ આપીને છૂટી કરી દઈ છે ને. હશે એના બાપના ઘેરે ને એને જે કરવું હોય ને કરે, મારે કઈ જોતી નથી એ. ઠીક છે, તો હવે હું એ જોઉં છું કે તું કઈ રીતે ડિવોર્સ આપે છે અને નેહાને ઘરમાંથી બહાર કાઢે છે. હું જોઉં છું તું કેમ કરે છે. જોઈ લેજો, કાગળિયા લાવીને સાઈન કરાવું ને જોઈ લેજો તમારી આંખે જ તે કેવી રીતે કરે. જોઉં છું તે વળી બતાવીશ તમને. હા બહુ નાલાયક છોકરો છે. હાલો એક નંબરનો નાલાયક, સમજતો જ નથી. હજી રસોઈ પણ નથી બનાવી. હું બનાવી દઉં? તબિયત નથી બરાબર? ના મમ્મી, તબિયત સારી જ છે પણ ક્યાંય મન નહોતું લાગતું એટલે આવીને બેસી ગઈ. હા તો રસોઈ હું બનાવી દઉં એવું કરું? તું શાંતિથી એવું હોય તો આરામ કર, અને ન સારું લાગતું હોય તો ચાલ આપણે દવા લઈ આવીએ. ના મમ્મી, દવા લેવા જવાની કોઈ જરૂર નથી, પણ એક વાત છે ને જે મૂંઝવ્યા જ કરે છે. અભયને ખાલી બોલવાની આદત છે. મને ખબર છે કે એના મનમાં કંઈ નથી, ભલે ને બોલતો. અમે લોકો તો તારી સાથે છીએ ને, હું અને તારા પપ્પા, તો પછી તારી ચિંતા કરવાની શું જરૂર છે? એવું નથી મમ્મી, અભય આજે ડિવોર્સના પેપર રેડી કરાવવા ગયા છે. શું વાત કરે છે? હા મમ્મી. હા, અભયના મનમાં શું ચાલી રહ્યું છે ને એ જ કંઈ ખબર નથી પડતી. અરે આટલો પૈસાનો લાલચુ ક્યારનો થઈ ગયો? અને કોણ પોતાના સસરાની મિલકત ઉપર નજર રાખે? હું એમને સમજાવીને થાકી, પણ એ સમજવા તૈયાર જ નથી. જે માણસ સમજવા તૈયાર ન હોય ને એને સમય જ સમજાવે. છોડી દે કુદરત ઉપર. જ્યારે આપણે માણસને પહોંચી નથી શકતા ને તો એ કામ આપણે આપણા કુદરતને, આપણા ઈષ્ટદેવને, આપણા ભગવાનને સોંપી દેવું જોઈએ. એનો જે સાચો અને સારો નિર્ણય હશે ને એ કુદરત આપોઆપ આપી દેશે. અને બીજી વાત, એનો નિર્ણય જે હોય, પણ અમે તારી સાથે છીએ. હા મમ્મી, એટલે તો થોડી શાંતિ છે, પણ અભય શું કરશે ને એનું કંઈ નક્કી નથી. જોકે મને કહીને જ ગયા છે કે ડિવોર્સ પેપર આવી જાય ને એટલે સાઈન કરીને આ ઘરમાંથી નીકળી જજે. કંઈ વાંધો નહીં, આગળનું બધું તું મારી ઉપર છોડી દે, હું સંભાળી લઈશ. બેટા, તે તારા પપ્પાના ઘરે તો હજી સુધી કોઈને કંઈ વાત નથી કરી ને? ના મમ્મી, કયા મોડે વાત કરું? ત્યાં પણ અભયની એટલી ઇજ્જત છે, વાત કરું અને એમને નીચું જોયા જેવું થાય ને. સારું કર્યું, તું ચિંતા નહીં કર, તું આરામ કર, હું રસોઈ બનાવી દઉં. ત્યાં સુધીમાં અભય આવે એટલે આપણે વાત કરી લઈએ. તારા પપ્પાને પણ હું બોલાવી લઉં છું. થોડી વાર બેસો ને મમ્મી, રસોઈ તો આપણે બંને જોડે બનાવી નાખશું. ઠીક છે. આવી ગયો? ક્યાં ગયો હતો? જરૂરી કામ પતાવવા ગયો હતો. ક્યાં છે ને આ?
પહેલા એ કે શાનું જરૂરી કામ હતું? નેહાની સાથે વાત કરવા માંગુ છું, કહ્યું ને મેં તમને. નેહા આવશે ને એટલે ખબર પડી જશે. નેહા ક્યાં છે તું? સરલા, નેહા બહાર આવ. શું કામ પણ આટલી બધી રાડો નાખે છે ઘરની અંદર? આ ઘર છે હા? ખબર છે મને કે આ ઘર છે. હા, મેં તને કહ્યું હતું ને કે તારા પપ્પાને મનાવી શકતી હોય તો મનાવી લેજે. તને મેં સમય પણ આપ્યો હતો અને આજે એ સમય તારો પૂરો થયો. હા સાચી વાત છે. હું પણ મારા દીકરા સાથે પૂરેપૂરી સહમત છું. જો તારા પપ્પા સંપત્તિ આપવા માટે તૈયાર હોય તો ઠીક છે, નહીતર પછી કરી દે આમાં સિગ્નેચર ને નીકળી જા મારા ઘરની બહાર. હા હા લે આપી દે પેન. હા, કેમ નહીં, કર સિગ્નેચર. હું છૂટો અને તું પણ છૂટી. અને રહેવું નથી કઈ તારી જેવીની સાથે. મમ્મી તમે મારા પક્ષમાં હતા તો વાત કરાય ને તમારે યાર. આવી રીતે 3 એકા હંમેશા છેલ્લે કાઢીએ ને તો વધારે મજા આવે. ગમ્યું મને. જોયું ને, મારા મમ્મી પપ્પા પણ મારી સાથે છે. હવે તારા જેવી છોકરીની શું ઓકાત કે મારા ઘરમાં રહે? જા નીકળ. આવી મોટી છે. ખરી વાત કીધી તો. આ છોકરીની કોઈ ઓકાત નથી કે તારી સાથે રહી શકે. થેન્ક્સ. અને સરલા, તારું શું કહેવાનું છે? તારા કપડાનો થેલો તૈયાર છે? મને શું કામ પૂછો છો મમ્મી આ સવાલ? આને પૂછવાનો છે આપણે અરે સાથે. હા હા આપણા કપડાના થેલા તૈયાર છે? મેં તને જે કામ સોંપ્યું હતું એ તૈયાર છે? મમ્મી શું વાત કરો છો? આપણા એટલે કે ડાયવોર્સ પેપર તૈયાર થઈ ગયા, હા સહી થઈ ગઈ, હા. તમારા લોકોના છૂટાછેડા થઈ ગયા. કારણ એટલું હતું કે એના પપ્પાની સંપત્તિ તને આપે એમ નહોતા. હા સાચી વાત છે. કારણ કે તારી માટે તો પૈસો મહત્વનો છે, સંબંધ કે લાગણી નહીં. હા હવે એક કામ કરીએ, તને જે જોતું હતું એ મળી ગયું, પણ હું અમારી લક્ષ્મીને ક્યાંય જવા દેવા માંગતી નથી. એટલે હું અને તારા પપ્પા અને નેહા ત્રણેય આ ઘર છોડીને ભાડે રહેવા જઈએ છીએ. હે, કારણ કે આમ પણ તને મા બાપની કિંમત નથી, તને તારી આ પત્નીની કિંમત નથી, તને આ ખોડાની કિંમત છે. તારા સસરાના ઘરે જે સંપત્તિ પડી છે એની કિંમત છે. તો પછી આ જ રસ્તો બરાબર રહેશે. શું કેવું છે તમારું? તારી મમ્મીની વાત એકદમ ખરી છે. તને તો તારા સસરાના પૈસા જોતા હતા ને? હે? તો એક કામ કર, આ ઘરમાં બેસી રહેજે અને પૈસાના નામની માળા જપ્યા કરજે. અને બીજી વાત, નેહાને ક્યારેય અમે આ ઘરની બહુ નથી સમજી. કારણ કે ભગવાને અમને દીકરી તો આપી નથી, એટલે મારી દીકરી ગણું કે દીકરો હવે એ જ મને સાચવશે. અને આમ પણ ભલે દેખાવડી નથી, પણ લફરાબાજ તો નથી જ, તોડબાજ તો નથી જ, અને પૈસા માટે કોઈ પુરુષને ફસાવે એવી તો નથી જ. મમ્મી આ કેવી વાત કરો છો તમે? તમે મારા મા બાપ છો અને આ શું છે? આ તો જતી રહેશે એની જગ્યાએ. એના ક્યાંય એક ડગલું નહીં ભરે. પહેલા તારા પપ્પા જશે, એના પગલે હું, અને મારા પગલે મારી વહુ. કઈ વાંધો નહીં. બીજું તો શું, હવે તમે લોકો જવાનો નિર્ણય કર્યો જ છે તો પછી આ મકાન ને આ બધાનું શું કર્યું છે? એ બધું બધા જ કાગળિયા તૈયાર છે અને તિજોરીમાં પડ્યા છે. તારા પપ્પાએ અને મેં સહી કરી આપી છે. કારણ કે અમે અનિતિનું લેવા નહોતા માંગતા. અમારી આ બધી સંપત્તિ ઉપર ભલે તું નપાવટ રહ્યો, પણ દીકરો તો અમારો રહ્યો ને, એટલે હક તો તારો જ લાગતો હતો ને. ચાલ બેટા ચાલ. અરે જો હાલો, હા કવિતા, શું મેં તને વાત કરી હતી ને કે આપણે બંને લગ્ન કરવાના છીએ? તો શું થયું પછી? અચ્છા, એ કહેવા માટે જ ફોન કર્યો છે? હા હા કહી દે કહી દે. આમ પણ આજકાલ બહુ ખુશીના સમાચાર મળી રહ્યા છે મને. સાથે સાથે એ પણ થઈ જાય એટલે આ ઘરમાંથી અમુક લોકોના ગયા પછી આપણે બંને લગ્ન કરી લઈએ. શું આ શું વાત કરે છે કવિતા? તું તે કહ્યું હતું ને કવિતા, કવિતા હું પ્રેમ કરું છું તને. હાલો 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 કવિતા, હાલો ફોન. ચાલો હવે આપણે નીકળીએ. આપણો સમય આપણે નથી બગાડવો. લઈ લેજે કાગળી. મમ્મી મમ્મી પપ્પા શું
ભૂલ થઈ ગઈ મારી. મને એમ હતું કે કદાચ નેહા નહીં તો બીજી એક છોકરી છે. અને આજે કદાચ તને કવિતાએ જ છોડી દીધો, કાલે એનાથી કોઈક સારી મળશે તો આની શું ગેરંટી કે તું આની સાથે જિંદગી કાઢીશ? મમ્મી શું? તમારા જેવા છોકરા માટે તો આ બધું ઢીંગલી પોતિયાના ખેલ છે ને. મમ્મી એવું નથી. મમ્મી જો પપ્પા હું તમારા લોકોની માફી માંગુ છું. મમ્મી, માફી અમારી નહીં, મારા ઘરની લક્ષ્મીની માંગ. નેહા જો હું તારી પણ માફી માંગુ છું. મારે આ ડિવોર્સ આ બધું છોડ ને. આ બધી વાત ભૂલી જ જા. તું તારા મગજમાંથી બધું કાઢી નાખજો. હું છે ને તને સાચવવા તૈયાર છું. આપણે સાથે રહીશું બધા. હવે પછી ક્યારે આવો વિચાર મારા મગજમાં નહીં લાવું. નેહા કે ને મમ્મી પપ્પાને સમજાવ ને. નેહા હું શું સમજાવું? તમે જે ભૂલ કરી છે ને એ ભૂલવાને લાયક પણ નથી. નેહા જો તું આવું ના કરી શકે. તું તો મારી બહુ સારી અને ભોળી પત્ની છે ને. તું અત્યાર સુધી ભોળી છું એટલે જ તમે ભોળવી ને. ભોળી છું એટલે જ મારા ભોળપણનો ફાયદો ઉઠાવ્યો. પપ્પા તમે સમજાવો ને મમ્મીને કે આટલો કઠોર નિર્ણય ના લે. હું બધું અમારે કોઈ નિર્ણય જ નથી. મને તો મારી દીકરી કહેશે એમ કરવાનું છે. જો એને રહેવું હોય તો અમે રહેવા તૈયાર છે ને એને જવું હોય તો અમે જવા તૈયાર છે. નેહા મનાવી લે ને મારા મમ્મી પપ્પાને. તું કહીશ ને એમ કરીશ. બસ તું માને છે ને કે મારી ભૂલ છે. બસ મારી લે મને. મારી ભૂલ છે ને મારી ભૂલ છે. તું હાથ ઉપાડી લે ને મારા ઉપર. પણ મને આટલી મોટી સજા ના અપાવ ને પ્લીઝ. ઠીક છે હવે હું મમ્મી પપ્પાના લીધે તમને માફ કરું છું. કારણ કે એમની જવાબદારી તો હું આ ઘરમાં હતી ને ત્યાં સુધીની જ હતી. પણ તમે છોડવાની વાત કરતા હતા મને, તો પણ મમ્મી પપ્પા મારી સાથે ઊભા હતા. અને અત્યારે પણ મમ્મી પપ્પાના લીધે જ હું આ ઘરમાં પાછી રહેવા માટે તૈયાર થાઉં છું. થેન્ક યુ નેહા. સોરી. આજ પછી હવે ક્યારેય આવું નહીં થાય. થેન્ક યુ મને સમજવા માટે.